ને કાકા હા કેમ બગાસું ખાધું મેં જોયું. એટલે ઊંઘ જ પૂરી નહીં થતી લા. કેમ આ ગરમી આવી ને કેવો ત્રાસ છે. કેમ રાત્રે મચ્છર કાન પાસે આમ એવું કરે. બરાબર સવારે 6:30 વાગે દૂધ વાળો ઠોંગ ઠોંગ કરીને જગાડી દે. બરાબર 8 વાગે દહીં વેચવા આવે છે. અચ્છા પેલો રબર વાળો હોર્ન આવે ને પેલું પુપ 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 એવું કઈક વગાડે. 10 વાગે શાકભાજી વાળો આવે બૂમા બૂમ 50 રૂપિયા કિલો 50 રૂપિયા કિલો. અમારી ત્યાં 50 સાંભળીને કોઈ બહાર નહીં આવતું. એવું છે. તેને નવું ચાલુ કર્યું છે 25 રૂપિયા 500 ગ્રામ 25 રૂપિયા પાછા બહાર આવી જાય બધા. લે જાય પછી 11 સાડા 11 પેલા છરી કાતર ની ધાર કાઢવા વાળો આવે એટલે એનું પણ આવો કઈક અવાજ આવે. 12 સાડા 12 થાય હા એટલે કુકર ની સીટીઓ વાગે. साला ये दुख का खत्म नहीं होता. પછી જમીને એવું થાય કે ચાલ બપોરે આમ ચાલ થોડી વાર સુઈ જાઉં હા તો તરત કુરિયર 3:30 થાય એટલે બાજુ ટક 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 ટક. એ પોસ્ટમેન એટલે પણ શું આ વોટ્સએપ ના જમાનામાં કાગળો લખી લખીને પોસ્ટમાં મોકલો છો યાર. बात तो सही है. 4:30 થાય એટલે સોસાયટી ના છોકરાઓ સાયકલો લઈને નીકળે ટીંગ ટીડિંગ ટીંગ ટીડિંગ ટીંગ ટીડિંગ. उठा ले હું रे ભગવાન જાણે. देवा, उठा ले रे बाबा. 6:30 થાય એટલે આખા ગામનો ટ્રાફિક છૂટ્યો હોય. કરેક્ટ. પીપી પોપો પીપી અને બધો ટ્રકો નીકળે અરે ભાઈ બહુ ટ્રક હોય છે યાર. એના હોર્ન પાછા. બધા હોર્ન મળે છે તમને. હા લા રોજ એવું ચાલે જ લા. અરે બા. 7 વાગે જેવી આરતી બતાવો હા એટલે પાછા મચ્છર આવવાનો ટાઈમ અરે રે એટલે પાછું પેલું આખો દિવસ ઊંઘાતું જ નહીં લા. આમાં માણસ ઊંઘે ક્યારે યાર. वो अलग ही लेवल का बंदा था. What?